નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ, ધોરણ 11 સામાન્ય પ્રવાહ, વિષય નામાના મૂળ તત્વો, ભાગ 1, પ્રકરણ 1, હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. આજે આ વિડીયોમાં આપણે હિસાબી પદ્ધતિનો ઉદ્ભવ અને તેની વ્યાખ્યા જોઈશું. આ પ્રકરણમાંથી પરીક્ષામાં હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો જે છે તે ખાસ પરીક્ષામાં પૂછાય છે. પ્રસ્તાવના જોઈએ આપણે કે બ્રહ્માંડમાં માનવી પોતાનું અલગ અને વિશેષ અસ્તિત્વ ધરાવે છે. માનવી બુદ્ધિશાળી પ્રાણી છે. માનવીની જીવનશૈલી જુદા પ્રકારની છે. તેની જીવનશૈલી સામાજિક, ધાર્મિક, આર્થિક જેવી જરૂરિયાતો સાથે સંબંધ ધરાવે છે. આ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે તેણે અન્ય માનવીની મદદ લેવી પડે છે. કેમ અન્ય માનવીની મદદ લેવી પડે? કારણ કે દરેક વ્યક્તિ વ્યક્તિગત રીતે પોતાનું અલગ અસ્તિત્વ, કૌશલ્ય અને મર્યાદાઓ ધરાવે છે. એટલે કે દરેક પાસે બધા જ પ્રકારની આવડત હોતી નથી. કોઈ પાસે કોઈક આવડત હશે પણ બીજી આવડત ન હશે તો એ એની મર્યાદા કહેવાય. તો વ્યક્તિગત કૌશલ્યની સમાજમાં ફેરબદલી કરવામાં આવે છે. એટલે કે તમારી પાસે જે આવડત છે એનો લાભ આપણે સમાજના લોકોને આપવાનો, અને તમારી જે મર્યાદા છે એનો લાભ આપણે સમાજની અન્ય વ્યક્તિઓ પાસેથી લેવાનો. દરેક વ્યક્તિ પોતાના કૌશલ્યનો અન્યને લાભ આપે છે. પોતાની મર્યાદાઓને કારણે અન્યના કૌશલ્યનો લાભ લે છે. આ રીતે માનવી પોતાની જરૂરિયાતો પૂર્ણ કરે છે. એટલે આ રીતે દરેક વ્યક્તિ પાસે કોઈને કોઈ કૌશલ્ય હશે, એનો લાભ એ સમાજના લોકોને આપે છે, અને એની જે મર્યાદા છે કે જે એ પોતે કરી શકતો નથી એ અન્ય વ્યક્તિઓ પાસેથી મેળવે છે. આ રીતે માનવી પોતાની જરૂરિયાતો પૂર્ણ કરે છે. આગળ, જ્યારે નાણાંનું માધ્યમ તરીકે અસ્તિત્વમાં ન હતું ત્યારે બદલા પદ્ધતિ કે સાટા પદ્ધતિ પ્રવર્તમાન હતી. એક માર્ક્સમાં પૂછાય કે જ્યારે નાણું અસ્તિત્વમાં ન હતું ત્યારે કઈ પદ્ધતિ અસ્તિત્વમાં હતી? તો બદલા પદ્ધતિ કે સાટા પદ્ધતિ. એટલે જ્યારે નાણું એટલે કે પહેલાં જ્યારે નાણું ન હતું ત્યારે લોકો શું કરતા? તો બદલા પદ્ધતિનો ઉપયોગ કરતા. એટલે કે પોતાની પાસે જે વસ્તુ છે એ અન્યને આપતા અને પોતાની પાસે જે નથી એ અન્ય પાસે મેળવતા. આ પદ્ધતિમાં વસ્તુના બદલામાં વસ્તુ અથવા વસ્તુના બદલામાં સેવા આપવામાં આવતી હતી. દાખલા તરીકે, ખેડૂત પાસે અનાજ છે અને તેને કાપડની જરૂર છે, અને જેની પાસે કાપડ છે તેને અનાજની જરૂરી છે. જો આ રીતે બંને પક્ષકારોને એકબીજાની વસ્તુની જરૂર હોય તો તે બદલા પદ્ધતિ દ્વારા જરૂરિયાત સંતોષી શકાય. પણ ધારો કે આવું હોય, ખેડૂત પાસે અનાજ તો છે અને એને કાપડની જરૂર છે, પણ જે વ્યક્તિ પાસે કાપડ છે તેને અનાજની જરૂર ન હોય, તો તેવા સંજોગોમાં એ વ્યક્તિ એ ગરજનો લાભ, એટલે ખેડૂતની જે ગરજ છે, ખેડૂતને જે કાપડની જરૂર છે એની ગરજ કહેવાય, તો જેની ગરજ એને નુકસાન સહન કરવું પડે છે. આ કિસ્સામાં બંને પક્ષકારો વસ્તુઓની ફેરબદલી કરીને પોતાની જરૂરિયાતો પૂર્ણ કરતા હતા. આ બદલા પદ્ધતિમાં વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવાની ખરીદી થતી હતી. બદલા પદ્ધતિ વ્યવહારિક સમસ્યાઓ ધરાવતી હતી.
ધારો કે કોઈ એક વ્યક્તિએ પાસે ગાય છે, એના બદલામાં એને ઘઉં જોઈએ છે, પણ ઘઉં એને ઓછા જોતા હોય તો ત્યારે આ બદલા પદ્ધતિ ઉપયોગી નીવડી શકે નહીં. જ્યારે વસ્તુનો નાશ થતો હોય ત્યારે બદલા પદ્ધતિમાં મુશ્કેલી ઊભી થાય છે. ધારો કે એક બકરી બરાબર 500 કિલો ઘઉં. હવે આપણને 100 કિલો જ ઘઉં જોઈએ છે, તો ત્યારે બકરી કાપીને આપી શકાય નહીં. એટલે કે જ્યારે બદલા પદ્ધતિમાં વસ્તુનો નાશ થતો હોય ને તો ત્યારે બદલા પદ્ધતિ ઉપયોગી નીવડતી નથી. બદલા પદ્ધતિની મર્યાદાઓમાંથી ફેરબદલીના એક એવા માધ્યમની જરૂરિયાત ઊભી થઈ જે સર્વને સ્વીકાર્ય હોય. એટલે કે આપણને કોઈ વસ્તુ જોઈએ છે તો આપણે એવું કોઈક વસ્તુ આપીએ કે જેનાથી સરળ રીતે વસ્તુની આપ-લે થઈ શકે, તો જે બધાને સ્વીકાર્ય હોય. પ્રવર્તમાન સમયમાં વસ્તુ ખરીદવા કે સેવા પ્રાપ્ત કરવા ફેરબદલીના માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે કાપડ લેવા જવું છે તો આપણે સાથે ઘઉં લઈને કેવું જતા નથી, ત્યારે આપણે પૈસા આપશું એટલે કાપડ મળી જશે. આપણે ઘઉં લેવા જઈએ છીએ તો ત્યારે કાપડ લઈને જતા નથી કે કાપડ આપીએ છીએ એટલે ઘઉં આપી દઈએ છીએ, એવું નથી. ત્યારે પણ આપણે પૈસા જાય છે. આપણે દુકાનદારને પૈસા આપીએ તો દુકાનદાર એમ નહીં કહે કે મારે પૈસાની જરૂર નથી, હું નહીં લઈ શકું, કારણ કે એ સર્વ સ્વીકાર્ય છે. આ તમારા પૈસા મારી દુકાનમાં ન ચાલશે એવું કહી શકે નહીં, કારણ કે બધાએ સ્વીકારેલું છે. એટલે કે વસ્તુ કે સેવા પ્રાપ્ત કરવા માટે ફેરબદલીના માધ્યમ તરીકે અત્યારે નાણાંનો ઉપયોગ કરવામાં આવે છે. આ વર્તમાન સમયમાં નાણાંમાં સિક્કાઓ, પેપર ચલણ અને તાજેતરમાં પ્લાસ્ટિક ચલણનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આપણે સિક્કા આપી શકીએ, આપણી પાસે કાગળના પૈસા કે નોટ છે તો તે આપી શકીએ. હવે હાલના તબક્કે તો આપણે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરતા થયા છે. એટલે કે આપણે પેલા મશીનમાં જ આપણે એટીએમ કાર્ડ કે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ દ્વારા મશીનથી જ આપણે પૈસા ચૂકવી દેતા હોય છે. જે વ્યવસ્થામાં નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થાય તેને નાણાકીય અર્થવ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. જે વ્યવસ્થામાં નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થાય છે તેને નાણાકીય અર્થવ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. 1 માર્ક્સમાં પૂછાઈ શકે કે નાણાકીય અર્થવ્યવસ્થા એટલે શું. આગળ, આ વ્યવસ્થામાં વસ્તુ વેચીને નાણાં પ્રાપ્ત કરવામાં આવે છે. એટલે કે વસ્તુ વેચવામાં આવે છે અને બદલામાં શું કરે છે, નાણાં મેળવવામાં આવે છે. કોઈ વસ્તુના બદલામાં વસ્તુ મેળવવાની નથી, પણ શું કરવાનું છે, દરેકને જે સ્વીકાર્ય છે એ ચલણી નાણું મેળવવામાં આવે છે. અને પ્રાપ્ત થયેલ નાણાંમાંથી, એટલે કે આપણે જે વસ્તુ વેચીએ છીએ, આપણે ધારો કે કોઈ દુકાનદાર છે, વસ્તુ વેચીએ છીએ, બદલામાં આપણને ગ્રાહકો પૈસા આપી જાય છે, નાણાં આપી જાય છે, તો એ નાણાંમાંથી આપણે શું કરીએ છીએ, વસ્તુ ખરીદવામાં આવે છે. તેથી એવું કહી શકાય કે વસ્તુ નાણું ખરીદે છે અને નાણું વસ્તુ ખરીદે છે. ફરીવાર જોઈએ, વસ્તુ નાણું ખરીદે છે અને નાણું વસ્તુ ખરીદે છે. ધારો કે આપણે દુકાનદાર છે, આપણે કોઈ વસ્તુ વેચીએ છીએ, તો વસ્તુ આપણે ગ્રાહકને આપી એટલે ગ્રાહકે આપણે શું આપ્યું, આપણી પાસે શું આવ્યું, નાણાં આવ્યા, પૈસા આવ્યા. એટલે કે વસ્તુના બદલામાં આપણે નાણું મેળવ્યું, એટલે કે વસ્તુ નાણું ખરીદે છે એમ કહી શકાય. હવે એ જે પૈસા મળ્યા આપણને, એ જે નાણું મળ્યું છે આપણને, તો નાણું દ્વારા, એ પૈસા દ્વારા આપણે શું કરીએ છીએ, હવે આપણને જે જરૂરિયાત છે, જે વસ્તુ આપણી પાસે નથી, એ વસ્તુ આપણે નાણાં દ્વારા ખરીદી શકશું. આમ માનવી પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે
વર્તમાન સમયમાં નાણાંનો ઉપયોગ કરે છે. આ 1 માર્ક્સમાં પૂછાય. આ નાણું સામાન્ય રીતે તમામ પક્ષકારોને સ્વીકૃત હોય છે. કોઈ વ્યક્તિ ના પાડી શકે નહીં કે આ પૈસા તો નહીં ચાલે, અમે તો આ પૈસા લેતા નથી, એવું કહી શકે નહીં, કારણ કે બધા જ વ્યક્તિએ એનો સ્વીકાર કરેલો છે. આ સ્વીકૃતિના ગુણધર્મોને કારણે વ્યવહારો થાય છે. વ્યવહાર એટલે બે વ્યક્તિ વચ્ચે આપલે થાય છે. જેમ કે આપણે સ્ટેશનરીમાં કોઈ વસ્તુ ખરીદવા જઈએ, પુસ્તકો ખરીદવા જઈએ, નોટ્સ ખરીદવા જઈએ, તો ત્યાં પેલો જે સ્ટેશનરીવાળી વ્યક્તિ છે એ આપણને નોટ વેચશે. આપણે નોટ ખરીદશું, બદલામાં આપણે એને પૈસા આપશું, તો આ બે વ્યક્તિ વચ્ચે વ્યવહાર થયેલો કહેવાય. જ્યારે વ્યવહારો નાણાંના માધ્યમથી થતા હોય તેને આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. શાનાથી થતા હોય? નાણાંના માધ્યમથી. એટલે એવો કોઈ પણ વ્યવહાર કરીએ આપણે જેમાં પૈસા આપતા હોય અથવા પૈસા લેતા હોય, તો તેવા વ્યવહારને આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. ક્યારેક એવું પણ બને કે આપણે કોઈક વ્યવહાર તો કરીએ છીએ, વસ્તુ આપલે તો કરીએ છીએ, પરંતુ આપણે કદાચ ઉધાર લેતા હોય. એવું બની શકે આપણી પાસે પૈસા ન હોય તો આપણે ઉધાર પણ લેતા હોય, તો ઉધારમાં આપણે પૈસા ભવિષ્યમાં ગમે ત્યારે તો ચૂકવશું ને, તો એ પણ આર્થિક વ્યવહાર કહેવાય. નાણાં માધ્યમની ગેરહાજરીમાં પણ વ્યવહારો થતા હોય, તે વ્યવહારો બદલા પદ્ધતિ પર આધારિત હતા. નાણાં માધ્યમની મદદથી થતા વ્યવહારને નાણાકીય વ્યવહાર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે નાણાંના માધ્યમ દ્વારા આપણે કોઈ વ્યવહાર કરીએ તો એ વ્યવહારને નાણાકીય વ્યવહારો તરીકે પણ ઓળખવામાં આવે છે. વ્યવહારો બદલા એટલે કે સાટા પદ્ધતિ કે નાણાકીય અર્થવ્યવસ્થાના હોય, પણ તેના હિસાબો રાખવાની જરૂરિયાત ઊભી થાય છે. કારણ કે આપણે જે વ્યવહાર કરેલા છે, બધા જ વ્યવહારો યાદ રાખી શકાતા નથી, તો ત્યારે એના હિસાબો રાખવાની જરૂરિયાત ઊભી થાય. કેટલી વસ્તુ આપણે વેચી છે, કેટલી ખરીદી કરી છે, આપણને કોઈ પણ વ્યવહાર કર્યો તો કેટલો ખર્ચ થયો, કેટલી આવક થઈ, આ બધું જાણવા માટે આપણે જે પણ વ્યવહારો કરીએ એની શું કરવું પડે? હિસાબોમાં નોંધ રાખવાની જરૂરિયાત ઊભી થઈ છે. આદિકાળમાં પણ હિસાબો રાખવા અંગેની વ્યવસ્થાનો ઇતિહાસમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. સમાજની સામાજિક અને આર્થિક જરૂરિયાતો સમય અને જરૂરિયાત પ્રમાણે બદલાતી રહે છે. કાયદો, મેડિકલ, ઇજનેરી, વિજ્ઞાન જેવા વિષયોની જેમ હિસાબી પદ્ધતિનો જન્મ સમાજની સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓને મદદરૂપ થવા માટે થયો છે. જૂના સમયથી હિસાબી પદ્ધતિ એક યા બીજા સ્વરૂપે અસ્તિત્વ ધરાવતી રહી છે. ભારતના સમર્થક ઇતિહાસકારો ચાણક્યના અર્થશાસ્ત્રનો ઉલ્લેખ કરીને હિસાબી પદ્ધતિનું અસ્તિત્વ અને મહત્વ સમજાવે છે. પશ્ચિમના સમર્થક ઇતિહાસકારો આ અંગેનું શ્રેય ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસિયોલીને આપે છે, કે જેમણે હિસાબી પદ્ધતિનું અસ્તિત્વ અને મહત્વ સમજાવેલું છે. હિસાબી પદ્ધતિના ઉદ્ભવ અંગે વિવિધ મંતવ્યો છે, પણ તેનો ઉપયોગ અને મહત્વ માટે સમગ્ર વિશ્વમાં સમાન અભિપ્રાયો છે. ઔદ્યોગિક ક્રાંતિ અને ધંધા વેપારના વિસ્તરણના કારણે દિવસે અને દિવસે
હિસાબી પદ્ધતિનો ઉપયોગ અને મહત્ત્વ વધતું જાય છે. કારણ કે આપણે જો હિસાબો લખેલા હશે તો એના આધારે આપણને ખબર પડશે કે આપણને કેટલો નફો થયો છે, કેટલું નુકસાન થયું છે. નફો થયો હોય તો એના આધારે ધંધાનો હવે કેટલો વિસ્તાર વધારવાનો છે તેનો આપણને ખ્યાલ આવી શકે. હિસાબી પદ્ધતિની જાણકારી પ્રાપ્ત કરતા પહેલા હિસાબો અંગેની પ્રારંભિક માહિતી મેળવીએ. હિસાબો એટલે સામાન્ય ભાષામાં આવક જાવક તેમજ ઉપજ ખર્ચ અંગેની નોંધ. એટલે કે આપણે કેટલી આવક થઈ છે, કેટલી જાવક થઈ છે, તેમજ કેટલી ઉપજ થઈ છે, કેટલો ખર્ચ થયો છે, એ અંગેની નોંધ એટલે હિસાબો. હિસાબોમાં આ નોંધ ઉપરાંત આવક જાવકનો તેમજ ઉપજ ખર્ચનો તફાવત શોધવામાં આવે છે. આ તફાવત લાભ એટલે કે નફાના સ્વરૂપે અથવા ખોટ એટલે નુકસાનના સ્વરૂપે હોઈ શકે. એટલે કે આપણી પાસે આપણને કેટલી આવકો થઈ છે, એની સામે જાવકો એટલે આપણને કેટલો ખર્ચ થયો છે, એને આધારે આપણને નફો કે નુકસાન મળે છે. આપણી આવક છે એના કરતાં જાવક ઓછી હોય તો ત્યારે આપણને નફો થશે, અને આવક કરતાં જાવક વધી ગઈ છે તો તેવા સંજોગોમાં ખોટ કે નુકસાન થઈ શકે. આવકમાંથી જાવક બાદ કરતા અથવા ઉપજમાંથી ખર્ચ બાદ કરતા તફાવતને લાભ અથવા નફા તરીકે ઓળખવામાં આવે છે. એનાથી વિરુદ્ધ નુકસાન એટલે કે જાવકમાંથી આવક બાદ કરતા અથવા ખર્ચમાંથી ઉપજ બાદ કરતા તફાવતને ખોટ અથવા નુકસાન તરીકે ઓળખવામાં આવે છે. હિસાબો રાખવાની પદ્ધતિ અથવા વ્યવસ્થાને હિસાબી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિસાબોને નામા તરીકે પણ ઓળખવામાં આવે છે. હિસાબી પદ્ધતિના પર્યાય તરીકે નામા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. પુસ્તકમાં નામા પદ્ધતિના સ્થાને હવે આપણે હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવેલો છે. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર વિષયોની જેમ હિસાબી પદ્ધતિ પણ સમાજમાં પોતાનું અલગ અસ્તિત્વ અને મહત્વ ધરાવે છે. તેની વિશેષ ઉપયોગિતા છે. હિસાબી પદ્ધતિના આગવા નિયમો અને સિદ્ધાંતો છે જે આપણે ધીરે ધીરે શીખીશું. તેને કળા અને વિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે. હિસાબી પદ્ધતિના યોગ્ય સંચાલન માટે વ્યવસાયી સંસ્થાઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કામગીરી કરી રહી છે. હવે આપણે હિસાબી પદ્ધતિની વ્યાખ્યા જોઈશું. તો આ વ્યાખ્યા તમારે તમારી નોટમાં લખીને મોઢે કરવાનું છે. અગાઉનું પ્રસ્તાવના જે આપણે જોઈ ગયા તે તમારે ખાલી એકવાર વાંચી જવાનું, બુક્સમાં આપેલું છે. હવે આપણે વ્યાખ્યા જોઈએ. પરીક્ષામાં પૂછાય કે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ્સ, પૂરું નામ પૂછાય કે AICPA નું પૂરું નામ જણાવો, અથવા એમ પૂછાય કે AICPA દ્વારા જણાવેલ હિસાબી પદ્ધતિની વ્યાખ્યા જણાવો. તો આપણે વ્યાખ્યા જોઈએ કે હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો. હવે વ્યવહાર એટલે શું, જે આપણે વિસ્તૃત સમજવાના જ છે, પણ થોડુંક સમજાવી દઉં. વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાની લેવડ દેવડ થાય, એને વ્યવહાર કહેવાય. હવે આ વ્યવહારને કારણે આપણને શું બનાવ બન્યો, શું ઘટના ઘડી, એટલે કે આપણને વ્યવહાર કરવાથી નફો થયો કે નુકસાન. તો હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય, એટલે કે આ વ્યવહાર એવો હોવો જોઈએ જેમાં નાણાંની લેવડ દેવડ થતી હોય,
તેમને નાણાં સ્વરૂપે જ નોંધવાની. આપણે કોઈ વસ્તુ ખરીદી છે તો એ વસ્તુ કેટલામાં ખરીદી, એટલે કે એને નાણાં સ્વરૂપે દર્શાવવાનું કે 5,000, 10,000 કેટલા રૂપિયામાં આપણે ખરીદી છે તેને નાણાં સ્વરૂપે નોંધવાની. પછી એનું વર્ગીકરણ કરવાનું, તેમજ તારણો કાઢીને તેના પરિણામનું અર્થઘટન કરવાની કળા છે. ફરીવાર જોઈએ કે હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાં સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. તો આ વ્યાખ્યા ખાસ મોઢે કરી નાખવાનું, નોટમાં પણ લખવાનું અને મોઢે પણ કરી નાખવાનું. બીજી વ્યાખ્યા જોઈએ આપણે. અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ASC ના જણાવ્યા મુજબ હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની, એટલે કે જે પણ વ્યવહાર હશે નાણાકીય સ્વરૂપના હોવા જોઈએ, અને આર્થિક પ્રવૃત્તિ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે કે જેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે. તો આ વ્યાખ્યા પણ તમારે ખાસ નોટમાં લખી દેવાનું છે અને મોઢે કરવાનું છે. થેન્ક યુ.